માન્યા જય શ્રી કૃષ્ણ. લાસ્ટ ડે નહીં, ફર્સ્ટ ડે, સેકન્ડનો ફર્સ્ટ ડે અને કલેક્શન ઓફ માર્કશીટ માર્ક આજ ક્યાં આપવાના છે? આજ તો પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન. ચાલો હું કાગડાની રોટલી નાખી દઈએ. હવે 1-2 દિવસ કાગડાની રોટલી નાખવાની છે. જો કેટલા આવી પડે. જો માની એની ફ્રેન્ડને બોલાવા ગઈ છે. હેલો એવરીવન, કેમ છો બધા? હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. તો જો વાગી ગયા છે 12:30 અને હવે વિડીયોની શરૂઆત કરી છે. કેમ કે આજે કાન પડ્યો સંભળાતો નથી, એટલો દેકારો માંડ્યો છે. ઉપર કંઈક કામ હાલે છે ને ઢરર ઓલું હેમર ન હાલતું હોય એવો અવાજ. કાન માથું દુખાવી દીધું આજે. મેં કીધું હમણાં બ્લોગ સ્ટાર્ટ કરું, હમણાં કરું, પૂરું થાય તાનું પૂરું જ નથી થતું. તો આજે માન્યાને છે ને સ્કૂલે મોકલી હતી. તો જો હમણાં તેડીને આવી હજી, કેમ કે માન્યાનો 3rd નંબર આવ્યો ને, તો આજે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન હતું ને, તો જવાનું હતું. તો માન્યાબેન આવી ગયા છે ઓલરેડી, અને એ રહી જો હમણાં મળાવું તમને પણ. તો અહીંયા રે માન્યા. હેલો માન્યા, કોંગ્રેચ્યુલેશન્સ. યુકેજી ફર્સ્ટ નંબર આવ્યો, તો આ વખતે 3rd માં આવી ગયા બેન, હે ને? એકાદ માર્ક્સ માટે પાછળ છે, 1-2 માર્ક્સ માટે, નહીં તો ફર્સ્ટમાં આવી જાત, હે ને? કાંઈ વાંધો નહીં. ક્યાં? તો જો માન્યાને સર્ટિફિકેટ આવ્યું છે, અને ઊભી રહે પછી મેડલ બતાવજે રે ને. જો અહીંયા માન્યાનું 3rd રેન્ક આવ્યો છે, અને અહીંયા મેડલ મળ્યું છે. તો અહીંયા છે કોપરનું મેડલ માન્યાબેનને, હે ને માની? ચાલો કાંઈ નહીં, 3rd નંબર તો આવ્યો, હાવ નંબર ન આવે એના કરતાં 3rd સારો. તો આજે છે ને જો હવે જોરો સોરોમાં આજ તો કામ વધારે ચાલુ હતું. તો પગ લૂછણિયા ને ચટાઈ ને એવું બધું ધોવાઈ ગયું, ને લાસ્ટ જે થોડુંક ધોવાનું હતું ને બધું આજે ધોઈ નાખ્યું, કમ્પ્લીટ કરી નાખ્યું. હવે કરવાનું છે બધું સંકેલા. તો આ બધા ડ્રોવર છે ને એમાંથી એક્સ્ટ્રા વસ્તુ બધી કાઢી નાખું, અને બીજા 1-2 કામ કરવા જવાના છે. તો બાટલો છે ને એ અહીંયા જમા કરાવવા જવાનો છે, કેમ કે ટ્રાન્સફર થશે આપણું ઓલું આ કનેક્શન છે ને એ ટ્રાન્સફર થઈ જશે. તો એના માટે અહીંયા બાટલો, રેગ્યુલેટર અને બધું જમા કરાવવું પડે ને કંઈક ફોર્મ ભરવું પડે. તેના માટે મારે જવાનું છે 1:30 વાગે. તો ભર તડકામાં જવાનું છે, અને લઈ જવા છે અહીંથી ચોખા, કેમ કે અહીંના ચોખા સરસ આવે ને, તો એક બાજકું લેવું છે. તો જો હવે ડીમાર્ટ લેવા જાઓ કે પછી અહીંયા ક્યાંય નજીકમાં મેળ પડી જાય તો નજીકમાં, તો એવું કંઈક છે. પરમ દિવસે ગયા ને ત્યારે બધે રખડવું હતું ને, તો મેં લીધું નહીં. હા દેખારો માંડ્યો જાને હાવ. ચાલો મળું પછી, રસોઈ બનાવી લો પહેલાં. જો અહીંયા જમવાનું રેડી છે. ટમેટાનું શાક છે, રોટલી, ગોળ, અથાણું ને મરચું, ને અહીંયા છે ઠંડી ઘાટી છાશ. અહીંયા છે મિશ્રી, અને અહીંયા છે માન્યા. હા કેરી. તો અહીંયા જો કેરી એક બાજુ રહી ગઈ હતી, તો અહીંયા કેરી પણ છે. તોતા કેરી, તોતા. જો માન્યાની ફ્રેન્ડ આવી છે માન્યાને મળવા માટે. હાય એ ચેરી, ઓ ચેરી. આ બહુ લેટ. તો ગાઈસ જો વાગી ગયા છે હવે 7:30. તો માન્યાની મમ્મીની ફ્રેન્ડ આવી હતી ને એમના, તો અહીંયા જો હવે એને કેવી માન્યાની ફ્રેન્ડને મૂકીને ગયા, તો એ રમે 3 જણા અહીંયા. ચાલો હવે મારે થઈ ગયો છે રસોઈનો ટાઈમ. તો અહીંયા જો આ છે ને વાતુડી એટલી છે કે વાત પૂછોમાં. તો આ બે અહીંયા રમે જ છે, એ બહાર નીકળ્યું જ નથી. ઓલી હે ને ક્યારની મીસુને વાતું કરે કે મમ્મી કેટલી વાતું કરે છે. આ બે રમે છે અહીં 3. એમ જો દુકાન કરી છે ને તારે હમણાં રમણ ભમણ કરશે બધું, હે ને? કાંઈ વાંધો નહીં, રમી લ્યો. હાલો, છેલ્લા દિવસો છે. અને અહીંયા છે અમારા મીશુબેન. જો અત્યારે છાસ પીએ. જો પકડાઈ ગઈ. આ વાગ્યા જ કેટલા જોવે ગઈ? 7:30 થયા છે. તો આજે મારે છે ને કરવું હતું કપડાનું ને એનું પેકિંગ, પણ કાંઈ થયું નહીં. અને 2 કલાક મારી વહી ગઈ આમનામ. હવે જોઈએ રસોઈ બનાવું ફટાફટ. મેં કીધું આજ વહેલું જમી લેશું, વહેલું કરી લેશું, સાંજે કંઈક પેકિંગ થોડુંક થઈ જાય.
અને બપોર પછી હું ગઈ હતી ગેસની બોટલનું કરવા માટે ત્યાં મારે 1 કલાક લાગી. એ કે 1 કલાક પછી આવશે ઓલા મેડમ છે ને. મેં કીધું તો કહેવાય ને, પહેલાં ફોન કર્યો હતો ને તો 1:30 વાગ્યાનું કીધું, તો હું 1:30 વાગ્યા ત્યાં ગઈ ને તો કે હવે 2:30 વાગે આવશે. તો કલાક એક ત્યાં બેઠી, ત્યાં કામ પતાવ્યું, પછી ચોખા લેવાના હતા ને લઈ આવી. તો અહીંયા જો બાજકું લેતી આવી છું. તો આ જો ચોખાનું બાજકું લઈ જવાનું છે અમારે, કેમ કે અહીંના છે ને ભાત બહુ જ ભાવે છે, એટલે બાજકું લઈ લીધું છે આપણે. ચાલો ગેસ જો અહીંયા રીંગણા બટેટાનું ભરેલું શાક બનાવવું છે. તો આમાં મેં મસ્ત ધોઈને કટ કરી લીધા છે અને અહીંયા જો મસાલો પણ રેડી છે. તો આ છે ને ચવાણું, તલ ને માંડવીના દાણાનો બધો ભૂકો છે મિક્સ કરેલો. અને અહીંયા ધાણા ભાજી લઈ લીધી છે, પછી છે ચટણી, ધાણા જીરું પાવડર, ખાંડ છે અને લસણવાળી ચટણી છે, લીંબુ છે ને અહીંયા થોડુંક આદું છે. તો અહીંયા જો મેં આવી રીતે છે ને ડબ્બો રાખ્યો હોય ફ્રીજમાં સ્ટોર કરીને, એટલે જ્યારે મસાલો બનાવું ને હું તો કમ્પ્લીટ છે ને મસાલો જ રાખું છું. પણ આ વખતે છે ને આ પીસેલું રાખ્યું છે, બનાવવાનો વારો નહોતો આવ્યો એટલે. અને આમાં આને બધાને મિક્સ કરી અને ભરી લેશું આપણે રીંગણા અને બટેટા. પછી એક ડુંગળી અને ટમેટાની ગ્રેવી કરી અને પછી વઘારી લેશું. ચાલો તો આમાં છે ને મેં લીંબુ નીચવી દીધું છે. ચાલો અહીંયા મસાલો બનીને રેડી છે, ભરી લઉં હવે. જો ગઈઝ અહીં રીંગણા ભરાઈ ગયા છે. અહીં ટમેટું છે ને ઝીણી ખમણી નાખ્યું છે અને ડુંગળી હવે સ્કીપ કરું છું, ડુંગળી નથી નાખતી કેમ કે આટલું શાક જ થઈ જશે, પછી વધી જશે એટલે. ચાલો અહીં જો શાક વઘારાઈ ગયું છે. આમાં ઉપરથી થોડોક આ મસાલો છે એમને રહેવા દેશું અને બંધ કરી દઉં કુકરને હલાવ્યા વગર. જો નિકુંજ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ નિકુંજ. કેમ છો? મજામાં? ઈ વાયર બાયર દોયડા લટકે. હા માન્ય શું તું સરપ્રાઈઝ આપે છે? તે એમાં મૂકી દીધું માન્ય ઈ ફાઇલમાં? જો એને કેટલી ખબર પડે નિકોન કે ડોક્યુમેન્ટ ફાઇલમાં મુકાય, અને મને ખબર એ નથી કે એને ફાઇલમાં મૂકી દીધું. ઈ કે મમ્મી કે મોબાઈલ કેમેરો ચાલુ કરી દો, એક સરપ્રાઈઝ આપું પપ્પાને એમ કે છે. હા બધું ઢોરાઈ જાય ને માન્ય એમાંથી, નતર પછી માર પડશે, બાજુ સરપ્રાઈઝ વિખાઈ જાય. આખું બંધ કરાવી છે. કલાક કઈ રીતે તો હવે મને ભૂખ લાગી છે. રેડી જ છે. હાલો મેં કીધું જરાક હું થાક ખાઈ લઉં. 1 2 3 ક્યાં સરપ્રાઈઝ? વાવ મેડલ. વાવ બ્રો સુપર. મેડલ સાથે શું મળ્યું છે મેડલમાં? એમસી માન્ય નિકુંજજી સર્ટિફિકેટ ઓફ મેરિટ. વાવ સુપર. આપણે હજી તો એ નિકુંજ ઓલા એના પેપર તો કરેક્શન કર્યા નહીં. ખુશવિકાન મમ્મી કાલે પેપર લઈ આવે ને 10 માર્ક ભૂલાઈ ગયા છે કાઉન્ટિંગમાં, મેથ્સમાં. એને 10 માર્ક્સનું ડિફરન્ટ છે. આપણે પેપર રિઝલ્ટ આરે આપશે પણ હવે કે કરેક્શન ન થઈ. આપણે ગયા વખતે હિન્દીમાં નીકળ્યું હતું ખબર, પહેલાં લઈ આવ્યા હોત તો કંઈક હોત તો માન્યાનો ફર્સ્ટ આવી જતો. જો અહીંયા રીંગણા બટેકાનું ભરેલું શાક છે, કાચી કેરી છે, એક મરચું બધાય વચ્ચે. આમાં છે રોટલા ને રોટલી, બાજરાનો રોટલો છે ને રોટલી છે ને ઠંડી ઠંડી છાસ. જો મીસો જો માન્યા કેટલી મસ્ત ડીશ ક્લીન કરે છે. આજે શાક વધ્યું છે ને તો જો સ્પૂનથી ખાય છે, કેમ કે મીસુ ડીશ ક્લીન કરવા માંડી ને તો એનામાંથી માન્યા તરત શીખી ગઈ. જો તારે ગુડ રહેવું છે તો દીદીને ગુડ જ રહેવું છે. હા મીસુ મને શું કહે છે ખબર? મમ્મી મમ્મી ઈ કે મમ્મી નાની બા પૂછે ને મીસુ હવે તોફાન કરે છે તો હવે ખરેખર તું ક્યાં હવે તોફાન કરસ થઈ? તો તને કેમ એમ થયું કે હું કહીશ મીસુ તોફાન કરીશ? તું ક્યાં કરસ તોફાન? તો નથી કરતી ને. મીસુ મને પૂછે છે કે મમ્મી શું પેકિંગ કરશું અત્યારે, હવે શું કરવું ને મને દઈશ નથી એવું છે. હું કરું નહીં એમ કરતું મીસુ ઓલા ચોખા લેવા ને આપણે, હું શું કહું તને બોટલું ભરી લઈ અહીંથી જ આપણે, કેમ કે ત્યાં જે પહોંચે ને ત્યાં એમાં કદાચ હવા લાગી જાય તો વળી વાતરી પડી જાય છે.
તો આપણે એની બોટલું ભરી લઈ તો ત્યાં પછી દવાઓમાંથી છે ને એક્સપાયર હોય ને બધી કાઢી એમાંથી દવા બધી એક્સપાયરી ડેટ ચેક કરીને બરાબર તું ઈ કર ત્યાં હું વાસણ કરી લઉં અને પછી કપડાં છે ને બેગું ભરી લઈ પહેલાં અને શું કરવું કઈ દઈશ નથી ઉઠતી કાલનો દિવસ જ છે પરમદી થઈને આવા ટાણે બોક્સ ભરાઈને વયો ગયો હશે સામાન કાલે નિકુંજ કે હું રજા રાખું ઈ કે બધું કરવા માટે મેં શું કરશો આમાં કઈ દઈશ નથી ઉઠતી શું કરું કેમ કે કાંઈ એમને નહીં કેટલું કર્યું એમ ન દેખાય બધું ડબલાને ડુબલીને કીધું ને ખાલી કરવું બધું ઈ બધું ખાલી કરવાનું બધું ધોવાનું ન થઈ ગયું ગાડલા તપવાઈ ગયા પડદા ઓછાડ બ્લેન્કેટ બધું ધોવાઈ ગયું બધાય ડબ્બા એક ડબ્બા ધોવાઈ ગયા એક બધાય ડબ્બા ધોવાઈ ગયા અને અહીંયા ઓલું છે ને આમાં શું કહેવાય પ્લાન્ટમાં જે તુલસી જી છે ઈ અને ફોદીનો બે છે ને સેન્ટરે આપી દઈશું અને આ તો ધનવેલ તો કોઈને અપાય નહીં એટલે એ લઈ જઈશ ધનવેલ અને બીજા બે પ્લાન્ટ છે ને એ રીતે ઓલા છે કેવા આપણે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જે હોય ને બધા એ ટાઈપના પ્લાન્ટ છે ને તો મેં તે રાખીશ અને ફોદીનો ને ઓલું તુલસીમાં છે ને ત્યાં સેન્ટરે આપી દઈશ કેમ કે એમને તુલસી જોઈ છે ત્યાં તો એ કાલે આપી આવીશું હે ધનવેલ ન અપાય કોઈને અને ધનવેલ છે ને એ તો ઓલા આવશે ને પેકર્સ એને જ હું કહીશ એટલે એની રીતે જ રાખી દેશે ઉતારીને હું નિકુંજને કહું છું કે છે ને પેકર્સ આવે ને ત્યારે હારવાર આપણે વર્ગી જશું બધું કરવા માટે એટલે ફટાફટ બધું એકારે થઈ જાય શું કરવું ને શું ખબર નથી પડતી તોય અત્યારે બધા છે ને ખાના વીખી અને એવું થાય છે કે બધું અલગ અલગ કરી ચાર્જરો ને વાયરો અને એટલા બધા ઢગલા છે ને ઘરમાં એ બધું કરીએ દવાનું બધું કરી લઈએ પછી ડ્રેસિંગ ટેબલમાં કંઈક બધું ભરવાનું છે ને પીનું નાન તેન બોક્સ ભરી લેવી શું એ બધું છે ને ઓલું ખાનામાં એ બધે બોક્સ ભરી લઈએ એટલે એ સીધા પછી મૂકવાના જ રહીએ બરાબર ને ચાલો તારે એટલું કરીએ વાગી ગયા છે 9:45 આમ તો હજી નવરા થાવું ને હજી તો 15-20 મિનિટ તો વહી જ જાય જલ્દી કરો હાલો ભાગો દોડો માન્યા તું શું કામ લઈશ તો ગાઈઝ અહીંયા જો રાત્રે મેં કપડાનું કામ ચાલુ કર્યું છે ભરવાનું તો હું કરું કપડાનું કામ અને વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરશું તો મળશું કાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને લાઇક શેર સબસ્ક્રાઈબ અને અહીંયા માન્ય જો જેટલા મેડલ છે ને બધા પહેરી લીધા છે